નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભાભરના રડકિયા ગામના ખેડૂતો પાક નુકસાન ના મળતા આપ્યું આવેદનપત્ર। ભાભર તાલુકામાં પાક નુકસાનમાં સર્વેમાં પોલમપોલ 2015ના ડિસેમ્બરમાં કમોસમી વરસાદના સર્વે કરવામાં વાલાદવલાની નીતિ મળતી અને ઘર બેઠા સહાય મળી બાકીના ખેડૂતો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે। રડકિયા ગામના ખેડૂતો 9 વર્ષથી સહાયથી વંચિત રહેતા મુશ્કેલી વેઠવી રહ્યા છે। ઉચ્ચ અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં ખેડૂતો પાક નુકસાનની સહાયથી વંચિત। અધિકારી અને મળતિયાઓએ પાક નુકસાનીમાં ભ્રષ્ટાચાર કર્યાના લગાવ્યા આક્ષેપ। ખેડૂતો આખરે સહાય મેળવવા ભાભર મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું। કમોસમી વરસાદથી થતું નુકસાન સરકાર દ્વારા સર્વે કરી સહાય આપે તેમ છતાં ખેડૂતોને પાક નુકસાન કોણ ચરી જાય છે તે એક સવાલ છે। ખેડૂતોને હાલ પાક નુકસાન સહાય ના મળતા દેવાદાર સાથે નિશાસા નાખી રહ્યા છે। સિદ્ધરાજ ઠાકોર, કલમ સમાચાર, ભાભર। ઠાકોર તખા જિલ્લા દાજી રહેવાસી રડકિયા ગામ। અમારા ગામમાં 2015થી આજ દાડા સુધી કોઈ ગરીબ વર્ગને કોઈ લાભ લેવા જતા નથી। અમુક ભાજપના કાર્યકરો છે, કોઈ બીજા છે, ગામ લોકો। મેન તો માસ તલાટી જ આવે છે આમાં। મેન આખા ગામને કોઈને લાભ મળવા જતા નથી। બાપ બેટો બે મારા ખેતરની અંદર સર્વે કરવા આવ્યા। સર્વેવાળા દરગાહ રત્ના લઈને આવ્યા। દરગાહ રત્ના લઈને આવ્યા, કીધું અડો મારા ખેતરમાં 3 વીઘા એડા પાણી ભરણું છે ને બળી ગયા છે। આ વર્ષ મારે હવા ઉઠાવવા અને માંથી 60 થી 70 બોરીનું ઉત્પાદન મળતું, તો હું 28 બોરી એરંડામાં મળ્યા, તો પેઢીવાળાનો વ્યાજ નથી ભરી ગયા। આટલું નુકસાન 50% ઉપરનું નુકસાન મારે છે। મેન આરતદાર મો શું નામ આપણું? દેવરાજભાઈ વાલાભાઈ, ગામ રડકિયા। અમે 2023ની અંદર ડિસેમ્બરની જે પાક નુકસાન થયેલું હતું અને વાવાઝોડું આવેલું હતું એની સંદર્ભે અમે બધા અહીંયા આવેલા છે। અમુક નામ આવેલા છે, સર્વે કરેલું હતું એની અંદર અમુક નામ આવેલા ભાજપના કાર્યકર્તાઓ કે બીજા પક્ષના કાર્યકર્તાઓને વાગવગથી 2015થી અમારે આવું થયું છે। જે નાના માણસની જરૂરિયાત છે એમને ક્યારે મળતો નથી ન્યાય પૂરતો, અને આ લોકો બસ ખાઈ જાય છે। નાના માણસને પૂરો ન્યાય મળતો નથી, એમની લાલિયાવાડી ચલાવે છે અને નાના માણસને કરતા નહીં। સર્વે કર્યું છે તો સર્વેની અંદર એમ લોકોએ ખાતા નંબર લખ્યા નથી, કેટલું નુકસાન થયું છે એ લખેલ નથી, અને ઓટોમેટિક એ લોકોના નામ આવી ગયા છે અને પરિવાર દીઠ નામ આવે છે વારંવાર। આવું થયા છે ત્યારે અમારે તકલીફ થાય છે અને અમે નાના ખેડૂતો બધા હેરાન થઈએ છીએ।